હાલો મિત્રો, આજે આપણે બનાવીશું પાપડી બટાકાનું શાક. તેને ધોઈને મિત્રો આજે આપણે બનાવીશું પાપડી બટાકાનું શાક. સૌ પ્રથમ તેને ધોઈને વાસણમાં લઈ લીધું છે. હવે કઢાઈ મૂકી દીધું છે, તેમાં તેલ રેડી દીધું છે, લસણ નાખી દીધું છે, ત્યારબાદ ટામેટા નાખી દીધા, શેકવા દેવાનું, મિક્સ સુધી શેકાવા દેવાનું, ત્યાર સુધી મિક્સ કરવાનું. ત્યારબાદ મરચું ને હળદર નાખી દેવાનું, એને પણ થોડી વાર શેકાવા દેવાનું છે, એટલે કે મિક્સ થોડું બળી ના જાય એટલે મિક્સ કરવાનું. ત્યારબાદ હવે સાબુ તુવેરની દાળ નાખી દેવાની, એને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી રેડવાનું. ત્યારબાદ ઢોકણ ઢાંકી દેવાનું. હવે થોડી વચ્ચે 15 થી 20 મિનિટ પછી એને જોઈ લેવાનું પાછું.